નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ગઈકાલે એક રબુદાસ સેવા સમિતિ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ને એના ઉપર એક આડકતરી રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે દૂધસાગર ડેરીને લઈને, દૂધસાગરના નિયામક મંડળ અને ચેરમેનને લઈને. આમ સીધી રીતે એમને આક્ષેપ કર્યા નથી, પરંતુ ખાનગી રીતે ક્યાંક એવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ દ્વારા વહીવટીય ક્યાંક એવી ભૂલો કરે છે અથવા ક્યાંક જાણી જોઈને વહીવટીય ભૂલો કરે છે જેનાથી ડેરીને નુકસાન થાય છે અને ભ્રષ્ટાચાર કરતા હોય એવું લાગે છે. તો મિત્રો, આ આક્ષેપો શું છે? આ પહેલી વાત તો આપણે ખુલાસો કરતા જઈએ કે આ આક્ષેપ મારા નથી. આ આક્ષેપ અર્બુદા સેવા સમિતિના છે. અર્બુદા સેવા સમિતિ એટલે વિપુલભાઈ આપણે કહી શકીએ, જે આપણે જૂના આના પહેલા ચેરમેન હતા દૂધસાગર ડેરીમાં. મિત્રો, આક્ષેપો ગંભીર છે. અલગ અલગ 4-5 મુદ્દાઓને એમને આવરી લીધા છે અને ડેરીમાં એવું કહેવામાં આવ્યું છે કે આપ આવી રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો. મિત્રો, ભ્રષ્ટાચાર કરતા ના કરતા હોય એ બધું ડેરીનો વિષય છે. આપણે ખુલીને ક્યાંય ભ્રષ્ટાચારી કરે છે અથવા આ લેટર એટલે કે અર્બુદા સેવા સમિતિ જે અમારા જોડે આવ્યો છે ને આપે નિહાળી રહ્યા છો, એ વિપુલભાઈએ જ લખ્યો છે, કારણ કે એની પણ ક્યાંય એમાં સહી નથી. એટલે વિપુલભાઈએ જ લખ્યો છે અથવા આક્ષેપો સાચા જ છે, એનો આપણે ક્યાંય ઉલ્લેખ કરતા નથી. મિત્રો, આવું જ કેવું પડે, નહીતર આમના ઝઘડામાં આપણે હાઈકોર્ટની તારીખો ભરતા થઈ જઈએ. માટે સાચું ખોટું ભગવાન જાણે, પણ લેટર જે અમારા જોડે આવ્યો છે આપણે આજે એની ચર્ચા કરીએ. મિત્રો, આક્ષેપો ગંભીર છે, પરંતુ આમાં 2-4 આક્ષેપો જે 5 કર્યા છે એમને, એમાં વિગતવાર જોઈએ તો મિત્રો, પહેલો જે ઠરાવમાં એમને ભલામણ કરી છે એટલે કે પહેલો સીધી લીટીનો આક્ષેપ છે કે પહેલા દૂધ મંડળી એટલે દૂધસાગર ડેરીનું જે દેવું હતું 800 કરોડ હતું ને હવે વધી અને 1600 કરોડ રૂપિયા થયું છે. કેમ થયું એનો ખુલાસો એમને માંગ્યો છે દૂધસાગર ડેરી જોડે. મિત્રો, બીજો ઠરાવ છે ગાયને દૂધની ખરીદીના જે ભાવ ફરક પાડી, અને સ્વાભાવિક છે કે ગાયના દૂધના ભાવ ઓછા હોય, પરંતુ જે કોઠાની ગણતરી છે એમાં કંઈક ફેરફાર કરી અને ગાયના જે ઉત્પાદકો છે ગાયના દૂધના એમને નુકસાન થયું છે અને મહેસાણામાં ગાયનું દૂધ ઘટ્યું છે. મિત્રો, આ બાબતમાં જ્યારે ખુલાસો કરતો હોય ને ત્યારે એક વસ્તુ આપણને સ્પષ્ટ કહી દઉં કે આ એક આંકડાની રમત છે. મારા પહેલા પણ વિડીયોમાં મેં કીધેલું છે અને આજે પણ કહું છું, દૂધસાગર ડેરીનું એમને શું કોષ્ટક છે મને અત્યારે ખબર નથી, પરંતુ હું ચોક્કસ જાણવાનો પ્રયત્ન કરીશ કે આમાં રમત ક્યાં રમાય છે. જેમ હું ઘણી વખત બોલ્યો છું કે સાબરકાંઠાની સાબર ડેરી એમાં કોષ્ટક નથી, એટલે ત્યાં પશુપાલકોને અંદર ખાને જે વહીવટ એમને ખરાબ ચાલતો હોય પણ પરંતુ ત્યાં વહીવટ એમનો આ બાબતમાં પશુપાલકો માટે ચોખ્ખો છે. જ્યારે જો ભાઈ આપણે બનાસ ડેરીની વાત કરતા હોય તો બનાસ ડેરીમાં તો સીધી લીટીમાં લોલમ લોલ છે. એટલે આના મહેસાણામાં શું છે એ આપણે જાણી અને જાણ્યા પછી આપણે એનો પ્રયત્ન કરશું જવાબ લેવાનો. મિત્રો, ત્રીજો એમનો આક્ષેપ છે કે દૂધ એટલે કે દૂધસાગર ડેરીમાં દૂધ ઘટતું જાય છે. પહેલા આ ડેરી બીજા ક્રમે હતી. શરૂઆતમાં બનાસ ડેરી પહેલા નંબર ઉપર હતી, શરૂઆત એટલે હમણાંની જ વાત છે આ, અને પછી બીજા નંબર ઉપર દૂધસાગર ડેરી હતી, પરંતુ એ દૂધ ઘટતું ગયું છે. અને પાછળથી કંઈક વહીવટી મંડળે આમાં દૂધના પ્લાન્ટ બનાવવાનું, પાવડર પ્લાન્ટનો એક મંજૂરી લીધી છે. આમના જોડે દિલ્હીમાં પણ 2 ડેરીઓ છે. એટલે આનો એક એવો આક્ષેપ છે કે કેમ તમે દૂધના પાવડર પ્લાન્ટની બનાવવાની મંજૂરી આપીને કેમ બનાવો છો, કારણ કે દૂધના પાવડર પ્લાન્ટમાં વેચાતો પણ ઓછો હોય છે અને એટલો બધો સ્ટોક થતો હોય છે. અને આ કેમ કરવો પડે છે મિત્રો? પાવડર પ્લાન્ટ કે ઘણું જ્યારે દૂધ વધી જાય અને ના વેચાય ત્યારે એ દૂધનું શું કરવું, તો એના માટે પાવડર પ્લાન્ટ બનાવવો પડતો હોય છે. જ્યારે દૂધ ઓછું થાય ત્યારે એ પાવડર આપણે વેચી શકીએ બજારમાં. આ મિત્ર એમનો ત્રીજો આક્ષેપ છે. ચોથો જે ઠરાવ થયો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે પાવડર પ્લાન્ટનું 800 કરોડ રૂપિયાનું દેવું એ પૂરું ન થાય ત્યાં સુધી બનાસ ડેરી પાસે દૈનિક 5 લાખ લીટર દૂધની માગણી કરવી જોઈએ. ભૂતકાળમાં દૂધસાગર ડેરીએ બધી ડેરીઓને સપોર્ટ કરેલો છે ને દૂધ આપેલું છે, પરંતુ અત્યારે એ પાવડર પ્લાન્ટ માટે જો દૂધ પૂરું ન થતું હોય તો બનાસ ડેરી જોડે માગવું જોઈએ. આ
વાત વ્યવહારિક છે, જો સહકારી ધોરણે આપણે વાત કરતા હોઈએ તો દૂધ સાગર ડેરીએ ઘણું બધું યોગદાન આપેલું છે, બનાસ ડેરીને પણ આપેલું છે. બનાસકાંઠામાં આજે પણ દાણ એટલે પશુદાણ હવે બનવા માંડ્યું. મિત્રો આજે પશુદાણનું નામ આપણે છે ને આજે બોલતા હોઈએ છે સાગર દાણ. એ સાગર એટલે દૂધસાગર ડેરીનું દાણ હતું, માટે શરૂઆત એમને કરી હતી ને સપોર્ટ હતો. એ બંને ડેરીઓનો વિષય છે, પરંતુ આમાં એક એ આક્ષેપ ચોક્કસ છે કે આવું કરવું જોઈએ એમને. અને 15 વર્ષ પહેલા ડેરી એટલે ત્યાં આપણે દિલ્હીમાં દૂધસાગર ડેરીની જે 2 યુનિટો આવેલા છે એમના માટે એક ભરતી કરી હતી. એ નોકરિયાતોને હવે ત્યાં જ રાખ્યા છે કે પાછા લાવી દીધા છે ખાનગી રાહે. આ પણ એક એમનો મિત્રો આક્ષેપ છે. હવે બીજામાં એમને જે અર્બુદા સેવા સમિતિએ જે ઠરાવ કર્યા છે એની આપણે વાત કરીએ તો એમાં સીધી લીટીમાં એવો આક્ષેપ પ્રતિપાદિત થાય છે કે સરકાર ઉપર આક્ષેપ છે. દૂધસાગર ડેરીના બાજુમાં એક જમીન હતી જે પાડા સંવર્ધન કેન્દ્ર માટે હતી, અને એમને સરકારે કોઈ ખાનગીને આપી દીધી છે ને અમને એવું કીધું છે કે ડેરીને આપવી જોઈએ. એક ત્યાં સૈનિક સ્કૂલ પણ એમની જમીન હતી, પરંતુ એમાં પણ એક આક્ષેપ છે કે એમાં કોઈ આપણા વિદ્યાર્થીઓ એટલે કે પશુપાલકોના વિદ્યાર્થીઓ ભણતા નથી. મિત્રો આ આક્ષેપો છે. આ આક્ષેપો સાચા ખોટા એ ચેરમેને સાબિત કરવાના હોય, એટલે વહીવટી મંડળે સાબિત કરવાના હોય. મેં ગઈકાલે ફોન દ્વારા જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફોનમાં સવિશેષ વાત આમે ના થાય એટલા માટે. અને અશોકભાઈએ જ્યારે વાત કરી છે કે હું 1-2 દિવસમાં આનો ખુલાસો ચોક્કસ પ્રેસ કોન્ફરન્સ દ્વારા યોજીશ. સાહેબ, પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપ યોજો ત્યારે ચોક્કસ અમને પણ આમંત્રણ આપજો, કારણ કે ઘણા ખરા પત્રકારો એમને સહકારી મંડળ પેલા માળખામાં ખબર નહીં પડતી હોય કે એની રીતિ કેવી હોય. એટલે ચોક્કસ અમે એવી આશા રાખીએ કે જો આમંત્રણ અમને મળ્યું તો અશોકભાઈ જોડે બેસી અને સંપૂર્ણ આની વિગતો લેવાનો આપણે પ્રયત્ન કરશું. બીજો પણ ખુલાસો, જ્યારે આ આક્ષેપો વિપુલભાઈ દ્વારા કરવામાં આવે છે ત્યારે આમ અર્બુદા સેવા સમિતિનું નામ છે, પણ આક્ષેપો તો વિપુલભાઈ જ કરેલા હોય, કારણ કે અર્બુદા સેવા સમિતિ એ ચલાવે છે. તો જો આ એ કરતા હોય તો સાચું ખોટું ભગવાન જાણે, પરંતુ કોઈ દૂધે નાયેલા નથી. એમાં વિપુલભાઈ આપ પણ આવી જાય, કોઈ પણ મંડળીનો કોઈ પણ ચેરમેન કોઈ સેવા કરવા આપતું નથી. હા, પબ્લિકને ખાલી એટલું વિચારવાનું છે કે જે બંને ખરાબ હોય એમાં ઓછો ખરાબ કોણ. ઘણી વખત હું એક સિમ્પલ દાખલો આપું છું. મારે આજે જે ભાઈ સાથે ચર્ચા થઈ હતી બાલવા ગામની, ગાંધીનગર જોડે આવેલું છે. વિપુલભાઈએ જ્યારે વિપુલભાઈના અગેન્સ્ટ આખું ગામ હતું, એટલે કે અશોકભાઈના સમર્થનમાં હતું, ત્યારે મંડળી દ્વારા ફાળવાતા નફાની જે જાહેરાત થઈ એમાં દૂધસાગર ડેરીએ બાલવા ગામનો નફો રોકી રાખ્યો હતો, સંઘનો નફો. ગ્રામજનો ઝઘડો કરી અને ફેડરેશનમાંથી નફો લેતા આવ્યા, એટલે એ સમયે વિપુલભાઈએ પણ અન્યાય કર્યો હતો. અને એ જ ગામ જ્યારે અશોકભાઈને એવું લાગ્યું કે ત્યાં 2 મંડળીઓ કરી દીધી હતી, એટલે અશોકભાઈએ પણ એક મંડળી બંધ કરીને એના 2 પગાર નતા ચૂકવ્યા. પાછા ગામ લોકોએ ખરા બધા ઝઘડા કરીને પગાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પાછળથી એમને મળ્યો, પરંતુ એમને રોકવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો હતો. એટલે મિત્રો આપણે કોઈને અહીંયા વાર લેતા નથી, બધા આપણે સીધા હરિશ્ચંદ્રના અવતાર છે એવું આપણે માનીએ છીએ, બધા ચેરમેન. સાચું ખોટું તો આપણે જયારે રૂબરૂ બેસીએ ત્યારે ખબર પડે, પણ આ આક્ષેપો એ દૂધસાગર ડેરી ઉપર આડકતરી રીતે ભ્રષ્ટાચારના સાબિત થાય એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો બીજી વખત પણ કહું છું કે આક્ષેપમાં મારા નથી, અને અમને જે લેટર મળ્યું છે એ પણ સાચો છે અથવા અર્બુદા સેવા સમિતિનો છે એની પણ અમે ખાતરી આપતા નથી. અત્યારે સોશિયલ મીડિયામાં મેસેજ આવ્યો છે અને અશોકભાઈથી પણ વાત થઈ છે. વિપુલભાઈના જોડે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો નથી, પરંતુ 1-2 દિવસમાં ચોક્કસ કરશું. મિત્રો આ બધી બાબતોમાં જ્યાર સુધી આપણે એના મૂળ સુધી ના પહોંચીએ ત્યાં સુધી સાચા ખોટાની ખબર ના પડે. હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે આવનારા થોડાક સમયમાં એટલે કે થોડાક દિવસોમાં અશોકભાઈ સાથે મળી અને આનો ખુલાસાબંધ વાત કરું. ફરીથી અશોકભાઈને કહું છું કે ચોક્કસ અમોને આમંત્રણ આપજો, હું ચોક્કસ આવીશ, અને આ સિવાય પણ જે મુદ્દાઓ હોય એના વિશે પણ હું ચર્ચા કરીશ. પશુપાલકોનું હિત જ્યાં જળવાતું હોય ને અમારા થકી જે થોડા ઘણા પણ પેલા શું કહેવાય કે આધે મેં પુનિયાદ,
તો એવો જે થોડા ઘણા પ્રયત્નો થયા ને એમાં જો કોઈ પશુપાલકોની ભલામણ હોય, કોઈ પશુપાલકોની ફરિયાદો હોય તો એ મને લખીને મોકલજો, હું એમને જણાવવાનો પ્રયત્ન કરીશ, જો મને બોલાવશે તો. નહીતર અત્યારે તો બે પાડાના ઝઘડામાં એક ઝાડનો ખડો નીકળે છે એ વાત ચોક્કસ છે. પશુપાલકોનું હિત લગભગ ક્યાંય સચવાતું નથી, નુકસાન સરવાળે એમને જ જાય છે, કોઈ માઈનાલાલ સેવા કરવા આવતા નથી. એક વસ્તુ વિચારવાની કે એવા ચેરમેનની પસંદગી કરજો કે જેના ઓછા એટલે કે ઓછું ખાતું હોય. બસ આટલું જ જોવાનું છે. હવે જોઈએ ચૂંટણીઓ 2025માં યોજાવાની છે, કોના કોના ભાથા સજી રહ્યા છે અને કોણ કોણ ઝઘડાની એટલે કે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.